माइक चालू कर देते मैडम। Thank you, sir. ओके। All distributor and leaders, good morning and નમસ્કાર. મિત્રો, આજે ફરીથી આ ઝૂમ વેબિનારમાં એક બોલવાનો મોકો આપ્યો છે, તો એવા આપણા મહાગુરુ શૈલેષ પટેલ સર અને મારા ગુરુ નિકુંજ ખમાર સર માટે આપણે દિલથી જ્યાં બેઠા છીએ ત્યાં આપણે તારી કરશું, અથવા કોઈ ઓન વે છે તો એ લોકો ચેટ બોક્સમાં થંબનું નિશાન બતાવશે. મિત્રો, આજે જર્નીની વાત કરી હતી કે ક્યાંક ક્યાંક આપણે તકલીફમાં હતા, મુશ્કેલમાં હતા, અને એવા અરસામાં 2015ની સાલમાં આ એક પ્રોડક્ટ બેઝ કંપનીનો પ્લાન જોયો હતો. અને જોયા પછી આપણે એવું ડિસિઝન લેવાનું હતું, પ્લાન પ્રેઝન્ટેશન જોતા જોતા તો સ્લાઇડો જેમ જેમ ફરતી હતી. પહેલા ઘરેથી બેઠા ત્યારે મગજમાં એવો યુગો હતો કે પ્રોડક્ટ બેઝ કંપનીમાં શું લેવાનું ના હોય, કઈ એવી મનમાં ગ્રંથિ હતી કે જે લોકો પહેલા આયા છે એ કમાયા હશે, આપણે ના કમાઈ શકીએ. આવી ગ્રંથિ બાંધીને બેઠા હતા, પણ છતાં બી જેમ જેમ સ્લાઇડો ફરતી ગઈ એમ પ્રોડક્ટો જેમ જેમ બતાવતા ગયા. સપના પહેલા બતાયા કે જે સપના આપણે ક્યાંય પૂરા કરી શકીએ એવી કન્ડિશન ન હતી, કારણ કે આપણા પગાર ઓછા હતા અને આવી સોચ નથી કે આપણે મકાન આવા લઈ શકીએ, સારું ભણી શકીએ, કે કોઈ ગાડીઓ લઈ શકીએ. આવી બધી સોચ નહોતી. એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વાળી, એડજસ્ટમેન્ટ વાળી લાઈફ જીવતા હતા. અને આ પ્રોગ્રામ જોયા પછી પ્રેઝન્ટેશન 45 મિનિટનું, 45 મિનિટના પ્રેઝન્ટેશનમાં જોયા પછી કોઈ એટલી બધી ખબર નથી પડી, પણ એક બે પોઈન્ટ એવા ક્લિક થયા હતા કે જો બહારથી જે માર્કેટમાંથી પ્રોડક્ટો લાવીએ જ છીએ, આપણે નાહવા માટે સાબુ છે, માથામાં નાખવાનું તેલ, શેમ્પુ, એ બધું જો બહારથી આપણે વાપરીએ છીએ તો કઈ કમાવાનો મોકો નથી. પણ જો અહીંયાથી આપણે આ બધું વસ્તુ લઈએ છીએ તો આપણને કમાવાનો મોકો છે, સાથે સાથે કંઈક બહાર ફરવા જવાનો મોકો છે. અને બીજું કે આપણે લોકોને જો સારું લાગે છે અને લોકોને ભલામણ કરીએ તો એના પણ આપણે આમાંથી કંઈક પૈસા કમાઈ શકીએ છીએ. આવું એક માઇન્ડમાં સેટ થયું હતું. બીજો પોઈન્ટ એ સેટ થયો હતો કે ક્યાંય દૂર સુધી બહાર ફરવા જઈ શક્યા નથી, તો જો આમાં કામકાજ કરશું તો ક્યાંક બહાર ફરવા જઈશું, એ પોઈન્ટ સેટ થયો. ત્રીજો પોઈન્ટ એક જબરજસ્ત સેટ થયો હતો કે બહારના માર્કેટમાં આપણે આખું વર્ષ મહેનત કરીએ છતાં પણ બોનસ મળતી નથી, અને આની અંદરમાં કોઈ એવા લેવલ ઉપર આપણે આવીને ઉભા રહીએ છીએ તો આપણને બોનસો પણ મળે છે. તો એ પોઈન્ટ સેટ થયો મગજમાં. અને ચોથો પોઈન્ટ એકદમ જબરજસ્ત પોઈન્ટ હતો કે કોઈ કંપની આજ સુધી આ ફેસિલિટી આપી નથી, ઇવન ગવર્મેન્ટ નોકરી વાળાને પણ આ ફેસિલિટી નથી કે જે આપણે હયાતી ના હોય તો આપણા ફેમિલી મેમ્બરમાંથી કે લેડીઝ કામ કરે છે તો એમના હસબન્ડ આવી શકે છે, હસબન્ડ નથી તો એમના બાબો કે બેબી આવી શકે છે, જો જેન્ટ્સ કામ કરે છે તો એમના વાઈફ આવી શકે છે આ ચિત્ર ઉપર. કારણ કે આપણે સાંભળ્યું છે કે જો ડોક્ટર છે તો ડોક્ટરને એમના બાબાને ડોક્ટર બનાવવું હોય તો એને ડોક્ટર જેટલું ભણાવવું પડે તો જ એમનું ક્લિનિક સંભાળી શકે છે, બાકી ના ભણ્યા હોય તો આપણે કંઈ કરી શકતા નથી. તો આવા 4-5 માઇન્ડ સેટ થયા હતા. જોઈને શૈલેષ સરને પાછળથી ગ્રેટ ગુરુને સાંભળ્યા તો વધારે સારું લાગ્યું કે ભાઈ જો હું તો કોલેજ કરેલી છું અને 10મું ધોરણ ભણેલા વ્યક્તિ આમાંથી અત્યારે આટલી ઇન્કમ કમાઈ રહ્યા છે. એ તે સમયે સાહેબ આરટીસી લીડર હતા અને એવું કહેતા હતા આઈને કે મારી આટલી કમાઉં છું આમાંથી, દર વીકનો મારો ચેક આવે છે, બોનસ આવે છે, પરફોર્મન્સ બોનસ આવે છે, કે ભાઈ ચલો એ સર છે તો ફૂલ ટાઈમ બિઝનેસ કરે છે, આપણે લેડીઝ છીએ પાર્ટ ટાઈમ કરીને આમાંથી કંઈક તો કમાઈશું. એવું વિચારીને હું ઘરે ગઈ. એ દિવસે મિત્રો મને રાત્રે ઊંઘ નથી આવી, કારણ કે જે સપના બતાયા ને એ માઇન્ડમાં ફરતા હતા. પણ હવે કેવી રીતના પૂરા કરવા, કારણ કે પ્લાનમાં જે 10,000 રૂપિયા બતાવ્યા ને એ વખતે મારી પાસે પણ નતા, અને હાલમાં બી આપણે કોઈને બતાવીએ ને તો એમની પાસે બી નતા હોતા. કેમ છે ખરા, પણ સોચ નથી કે જો 10,000 આપશું અને કદાચ આપણે આગળ ના વધી શક્યા તો. એવું મનમાં વિચાર રાખીને આપણે જેમ તેમ વાળી જિંદગી જીવીએ છીએ કે જે છે એ ચાલશે. તો એવા અરસામાં સવારે પાછા બપોરના સમયે, કારણ કે સિસ્ટમ છે ફોલોઅપ કરવાની, તો નિકુંજ સર અને સર હતા બીજા જેમણે રસ્તો બતાવ્યો તો બંને જણા આવી ગયા. ઘરેથી તો રાત્રે તો વાત થાય એવી નહીં, કારણ કે મારા મિસ્ટર જોબ પર ગયા હતા. સવારે 9-10 વાગે ઘરે આવ્યા એટલે ચા પાણી કરતા થોડી થોડી ચર્ચા કરી. પણ કેવું કે જે ગામ ના જવું હોય ને ત્યાં નામ નહીં લેવું એવી પરિસ્થિતિ હતી ઘરમાં, કારણ કે આગળ જે આપણે 3 બિઝનેસ કર્યા હતા પેલા માર્કેટના મની સર્ક્યુલેશનમાં, એમાં ઘણા બધાના લોકોના પૈસા ફસાયેલા હતા. એટલે મગજ ક્યાંક ક્યાંક એવું જ વિચારતું હતું કે જો આ પણ કંપની એવી નીકળી ગઈ તો. પછી સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો છતાં પણ ફેમિલીમાંથી કોઈ સાથ સહકાર નતું આપ્યું. લાસ્ટમાં એટલું જ કીધું સરને કે સર વાંધો નહીં, મારે તો કામ કરવું જ છે, પણ હાલ તમે મારું રજીસ્ટ્રેશન કરી આપો, મારી જે જરૂરિયાત છે તમે મને આપો,
હું તમને 1-2 દિવસમાં આના પૈસા કરી દઈશ. તો બંને સર એવું વિચાર્યું કે કઈ વાંધો નહીં, લેડીઝના ઘરમાંથી પ્રોબ્લેમ છે તો એ રીતનું રજીસ્ટ્રેશન કરી દઈએ. તો મારી પાસે જે હતા એ મેં એમને આપી દીધા. એમણે મને હર્બલની પેસ્ટ ને બધું આપ્યું. મેં 2 દિવસ પછી મારા મોટા ભાઈ છે અમદાવાદ, કે જે પૈસા આપતા હતા, એમને મેં વાત કરી કે મારે આ રીતના એક કંપનીનું કામકાજ કરવું છે અને પ્રોડક્ટ લેવી છે મારી જરૂરિયાતની અંદરથી. તો તમે મને ખાલી 15,000 રૂપિયાનો ટેકો કરો. તમારું 3% વ્યાજ જોઈતું હશે તો હું આપીશ. પછી મારા મોટા ભાઈ એવું કીધું કે 3% તો નહીં, પણ 1% આપવો પડશે. મેં કઈ વાંધો નહીં, 1% આપી દઈશ તમને. તો મેં એ સમયે 15,000 રૂપિયા લીધા એમની પાસેથી. બિઝનેસની 3 આઈડી થી શરૂઆત કરી. ત્યારે મિત્રો ખબર નથી, કારણ કે સર સમજાવતા હતા કે બેન 3 આઈડી લો તો આગળ મોટું ભવિષ્ય થશે. પણ માઇન્ડ એવું સેટ થતું કે 3 આઈડી કરી શું કરશું? એક આઈડી થી બી સારી જ છે, છતાં બી 3 આઈડી સાહેબના કહેવાથી 3 આઈડી કર્યા હતા. તો આજે સાહેબના, નિકુંજ સરના દિલથી થેન્ક્સ કહું કે એ વખતે જે માઇન્ડ સેટ કર્યું. તો આજે 3 આઈડી ની કિંમત ઘણી બધી છે 2024માં. એ વખતે ખબર નથી કે 3 આઈડી કેટલું કામ કરી જશે આપણે. શરૂઆત કરી પાર્ટ ટાઈમ, કારણ કે સર લોકોને ખબર હતી કે બેનના મિસ્ટરને આ બધું ગમતું નથી. તો જો આપણે અચાનક એમના ઘેર જઈશું તો તકલીફ થશે. તો એ વખતે મારી જોડે સેમસંગ નો મોબાઈલ હતો. એ લોકો મને ફોન કરીને આવતા, તો હું કહેતી કે ના ભાઈ, સેકન્ડમાં નોકરી ગયા છે, નાઇટમાં નોકરી ગયા છે, આવો વાંધો નહીં. મારું માઇન્ડ સેટ કરતા ક્યાંક મારે પ્રોડક્ટો કોઈકને આપવાની હોય તો સાથે આવતા. એવા અરસામાં કરોડમાં મીટિંગ થતી હતી. એ વખતે બપોરની મીટિંગ હતી તો એ મારો બેનિફિટ રહેતો, કારણ કે મારા હસબન્ડ જોબ જતા રહેતા સવારે, તો રાત્રે 8-9 વાગે ઘેર આવતા. નોકરી હતી 8 કલાકની, પણ વિરમગામ નોકરી કરતા હતા એટલે અપડાઉનમાં 2-3 કલાક જતા રહેતા. તો બપોરના સમયે 3 વાગે હું એક બે વ્યક્તિઓને લઈને જતી મીટિંગ જોડાવા માટે. તો એ લોકો મારી પર વિશ્વાસ નહીં, પણ કંપનીનો પ્લાન જોઈને એમને લાગતું કે ભલે બેનનામાં હજુ કઈ કમાયા નહીં, પણ આપણે એમની સાથે જોડાઈશું તો કંઈક કમાશે, એવું સમજીને પોતાની જાત પર વિશ્વાસનો ભરોસો કરીને એ લોકોએ કામકાજની શરૂઆત કરી. લોકોને સપોર્ટ કરતા ગયા. ક્યાંક સપોર્ટની જરૂરિયાત પડતી તો નિકુંજ સર પણ સપોર્ટ કરતા. એમ કરતા કરતા મારું ટીસી ની નજીક કામકાજ આવી. છતાં બી ઘરના લોકો મને સપોર્ટ કરતા ન હતા. પણ એવા અરસામાં એવું બન્યું કે મારો લાસ્ટ બાબો છે, કે જેને ફી ભરવાની હતી સ્કૂલમાં, 11મા ધોરણની, અને એ વખતે કંઈક 10-12 હજાર રૂપિયાની જરૂરિયાત હતી. 2-4 જગ્યાએ મારા હસબન્ડ મળ્યા, પૂછ્યું, પણ આખા તારીખે એવું હતું એટલે દરેકનો જવાબ આવ્યો ના, કે ભાઈ અમારી પાસે હાલ પૈસા નથી, મકવાણા તું કોકથી લઈ લે તો હું તને 1લી તારીખે કરી દઈશ. તો 1લી તારીખે તો એમનો બી પગાર આવવાનો હતો. બધી જ જગ્યાથી નાનો જવાબ આવ્યો. પણ હું ઘરમાં બેઠી હતી, પણ હું કઈ બોલી નહીં, કે જો હું બોલીશ તો આ લોકોને એવું થશે કે તું કઈ કમાતી નથી તો પૈસા આયા ક્યાંથી. એવી કોઈ આઈડિયા નતો કે બપોરે મીટિંગમાં જાય છે અને લોકોના બિઝનેસમાં બેસાડે છે. તો મને જે તે સર હતા એમણે વાત કરી હતી કે બેન, તમારા એકાઉન્ટમાં 12-13 હજાર રૂપિયા આવીને પડ્યા છે, તમે ઉઠાવો. પણ હું કોઈ દિવસ બેંકમાં નથી ગઈ. પૈસા કેવી રીતના ઉઠાવવા, કેવી રીતના મૂકવા, મને કોઈ આઈડિયા નથી. બધું હેન્ડલિંગ મારા મિસ્ટર કરતા હતા. એટલે હું કે બેંકમાં જઈને કરીશ બી શું, કારણ કે મને તો કોઈ આઈડિયા જ નથી કેવી રીતના પૈસા લેવા છે, મૂકવા છે. તો કે ચલો હું સાથે આવું. મેં કીધું ના સાથે આવું નહીં સર, ભલે પડ્યા રહ્યા, જયારે ઘરના ફેમિલીને જરૂરિયાત હશે તો પોતે જઈને ઉઠાવશે. એવા અરસામાં મેં ખાલી એમથી વાત કરી. રોટલી બનાવતા બનાવતા એક કામ કરો, મારી ચોપડી લેતા જાઓ, બહાર જાવ તો એમાં એન્ટ્રી તો પડાવતા હો. તો મજાકમાં અને કટાક્ષમાં એક મારો મોટો બાબો છે, એને કીધું કે મમ્મી, તમે કઈ કામ કરતા નથી તો તમારી ચોપડીમાં એન્ટ્રી પડાઈને કરશો શું? મેં કીધું કઈ નહીં ભાઈ, આપણે કોઈ મારું પર્સનું કંઈક રહી ગયું હોય બાકી, અને ક્યાંક આવો તો જોવો તો ખરા, કારણ કે ઘણા લોકો રિપેરિંગ ભરી રહ્યા છે હજુ અંદર. તો ક્યાંક 2-4 હજાર આવી ગયા હોય તો તમને કામ લાગશે. કીધું એમ સમજીને મેં ચોપડી આપી. બંને જણા, મારો દીકરો અને મારા મિસ્ટર, બંને જણા ચોપડી લઈને ગયા. પેલા એન્ટ્રી પડાવી. તો એન્ટ્રી પડાવી તો ત્યાંથી મને કોલ કર્યો કે ઓહો, શું વાત છે, તારા ખાતામાં તો 13,000 રૂપિયા પડ્યા છે. મેં કીધું હશે, હું આ પેલું પ્રોડક્ટનું કામકાજ શરૂઆત કરી છે. તો મેં કીધું પેલા બહાર હાઈવે થી સાહેબ આવે છે, નિકુંજભાઈ ને પેલા જાદવભાઈ, મને ક્યાંક મદદ કરતા હતા. મેં 2-4 મિત્રો એમને બતાવ્યા તો એમના થકી કદાચ આયા હશે પૈસા. તો આગળ શું લખેલું આવે જોવો તો ખરા. મને કે એમાં એમઆઈ લાઈફસ્ટાઈલ લખેલું આવે. એના પૈસા આયા, કઈ વાંધો નહીં, તમારી જરૂરિયાતના પૈસા લેતા હો. એ સમયે 10,000 ફી ભરવાની છે, તો 10,000 રૂપિયા ને બીજા 500 રૂપિયા એક્સ્ટ્રા લેતા. બીજા રેવા દીધા ખાતામાં. કારણ કે એક્સ્ટ્રા કેમ લેતા હોય, કે એના માટે પેડાની પ્રસાદી લેતા હોય ભગવાન માતાજીને ધરાવવા માટે. કારણ કે એવી આસ્થા અંદર વધારે છે ભગવાન માતાજીને. હું હજુ ઓછું માનું, પણ એ વધારે માને છે કે પહેલી પ્રસાદી ભગવાન માતાજીને કરીએ કે અવરીત આવા પૈસા આવતા રહે. પછી ઘરે આવ્યા પછી મિત્રો એવું એમનું બી માઇન્ડ સેટ થયું કે જો આ લેડીઝ છે અને ઘરનું કામકાજ કરીને આટલી એને પૈસા ભેગા કર્યા છે, ભલે 6 મહિનાના હોય કે એના 12 મહિનાના હોય,
પણ મારે આજે ખરી પરિસ્થિતિમાં પૈસા કામમાં આવ્યા કે એમને બી લોકોને કહેવાની શરૂઆત કરી. એ વખતે મારે મિટિંગમાં જવું હોય રાતના સમયે નિકુંજ સર ફોન કરતા, પેલા સર ફોન કરતા કે બેન નરોડા મીટિંગ છે તમારા. હું પોતે અમદાવાદની હતી એટલે કે તમારા કોઈ ગેસ્ટ અમદાવાદ હોય તો ચલો અમારી સાથે ગાડીમાં મૂકી જશું. પણ ઘેરથી ઘરે હોય ને એટલે કે ભાઈ આ બધું કરવું નથી. અને જો તાર જવું બી હોય તો તું ઘરનું જમવા બમવાનું બનાવીને જાય. હવે 7 વાગે ઘેરથી નીકળવાનું હોય તો અમે બધા ટોટલી 9 વાગ્યા પછી જમીએ. તો 7 વાગે જમાય નહીં, જમવાનું બનાવીને હું શું કરતી, તેવા અરસાના કારણે હું જઈ ના શકતી. પણ જેવા 10,000 મિત્રો હાથમાં આવ્યા ને એ વખતથી તે આજની તારીખ સુધી ચિત્ર એવું બન્યું છે ને કે આજે જોવા જઈએ ને તો કોઈ પણ જેન્ટ્સને રોડ કે સારી જર્ની કરવી હોય ને તો એમની વાઈફ છે અથવા મધર છે અથવા સિસ્ટર છે, જે ઘરમાં લીગલી આપણી સાથે રહેતું હોય ને એનો મોટો ફાળો હોય. કારણ કે જેન્ટ્સને બહાર જવું હોય તો ગરમ ગરમ જમવાનું બનાવી દે, એ નહીં ધોઈને ફ્રેશ થઈને આવે ત્યાં સુધી ચાબા બની જાય. તો એ લોકો બહાર જતા હોય અને એમની જર્ની કે જે બી નોકરી ધંધો કરતા હોય એ સારી રીતના કરી શકે, એમને ઘરનું કોઈ ટેન્શન ના હોય. તો આ ચિત્ર મારી સાથે પણ એવું બન્યું કે આજ સુધી દરેક લોકો એવું આપણને શેરિંગમાં કહેતા હોય છે, આજ સુધીના જેટલા બી સિનિયર છે એટલા, કે ભાઈ મારું આ જર્ની કરવાનો સમય મારા પહેલા મધર હતા અને અત્યારે સેકન્ડમાં મારા વાઈફ છે. કે જ્યાં જઉં છું ને રાત્રે 12 વાગે 2 વાગે આવું તો બી મને ગરમ ગરમ રોટલી બને છે. તો એ જ ચિત્ર મિત્રો મારી સાથે બન્યું. હું લેડીઝ છું છતાં પણ દિલથી ભગવાનને થેન્ક્સ કહીશ. અને હું આજે મારી લાઈફસ્ટાઈલ કરું છું ને મને બિઝનેસ બતાવે મને સપોર્ટ કરે ને એમને પણ દિલથી થેન્ક્સ કહીશ કે આજે હાલની તારીખમાં બી હું કોઈ બી જગ્યાએ મિટિંગમાં ગઈ હોય તો મારે જમવાનું બનાવવાનો પ્રોબ્લેમ રહેતો નહીં. કારણ કે મારા હસબન્ડને બધું જ જમવાનું બનાવતા આવડે છે. હું મિટિંગમાંથી પાછી આવું તો મારા માટે ગરમ ગરમ રોટલી ને બધું બનાવેલું છે. એ મિત્રો ક્યારે શક્ય થયું કે જો ફેમિલીએ બી સહકાર કરવાની શરૂઆત કરી અને મેં પણ એક રાઈટ ડિસિઝન લઈને શરૂઆત કરી હતી. 2-5 રૂપિયા ભેગા થયા તો ફેમિલી આપણને સપોર્ટ આપવા મળી. તો આજે ફૂલ ટાઈમ ફેમિલી પણ મને સપોર્ટ કરે છે. પણ પાછો વળાંક ક્યાં આવ્યો કે આપણે જે બી રસ્તા પર ચાલતા હોઈએ ગાડી લઈને તો રસ્તા કદી સીધા હોતા નથી. ક્યાંક ક્યાંક એની અંદરમાં ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે. તો કોઈ ટર્નિંગ પોઈન્ટમાં આપણે અટવાઈ બી જતા હોય કે આપણે જવું હોય અમદાવાદ અને કદાચ ચાંદખેડા અને અમદાવાદ 2 રસ્તા મળતા હોય તો આપણે ચાંદખેડા તરફ વળી જતા હોય છે. આગળ ગયા પછી ખબર પડે કે અરે રે આ તો રસ્તો ખોટો આવી ગયો, હવે અહીં નીકળાતું નહીં તો પાછા વળી જઈએ. તો એવું જ મિત્રો ટીસી બન્યા પછી બન્યું. એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ત્યાં આપણે પાછા ઝીરો થઈ ગયા. કે જે વ્યક્તિએ રસ્તો બતાવ્યો તો એ વ્યક્તિનો ફેમિલી પ્રોબ્લેમ હોય કે બિઝનેસ પ્રોબ્લેમ હોય, જે બી ઇસ્યુ હોય, આજ દિવસ સુધી મને ખબર નથી. મારા બાજુમાં જ રહે છે છતાં પણ એ ભાઈએ મને એટલું જ કીધું કે બેન હવે હું આ કામ કરવાનું નથી અને તમે પણ છોડી દો. એ વખતે મેં એમને એટલો સવાલ કર્યો તો મેં કીધું જો સાહેબ મારો નિયમ કેવો છે કે હું ક્યારેય 20-20 ફૂટના ખાડા ખોદતી નથી. હું જે બી કંપની કરું ને દિલથી એક જ વાર કંપની કરું. મને એવું લાગે કે આમાં જો 20 ફૂટના ખાડા ખોદવામાં પાણી નહીં નીકળે અને જો મને પ્રોજેક્ટ મેનેજર એવું કહી દીધું હોય કે બેન 100 ફૂટ તળિયે જશો તો જ પાણી આવશે, બાકી નહીં આવે, તો હું એ કંપનીમાં દિલથી 100 ફૂટ સુધી હું ઊંડે જઉં છું. અને છતાં બી મને એવું લાગે કે 100 ફૂટ ગયા છતાં બી આપણો કોઈ જે શક્ય છે એટલું બનતું નથી તો આપણે ત્યાં સ્ટોપ કરીએ છીએ. એટલે હજુ તો આપણી શરૂઆત જ છે આની અંદરમાં. તમારે ના કરવું હોય તો કઈ વાંધો નહીં સાહેબ, હું પણ જે પ્રોડક્ટ મારા પોતાના માટે વાપરું છું એ વાપરતી રહીશ. જેને જોઈએ છે એને આપીશ. એટલું ભલું થજો એ સરનું કે એણે મને દરેક જગ્યાએ જ્યાં જ્યાં પ્રોડક્ટ મળે ને એ બધા સેન્ટર બતાવી દીધા હતા. કારણ કે જોબ કરતા હતા તો એમની ડાઉનલાઈનમાં કોઈક ચાલે ને એને પ્રોડક્ટ જોઈએ ને તો ઘણીવાર મને કહેતા કે મેડમ આમની સાથે જઈને ચાંદખેડાથી પ્રોડક્ટ લેવડાવી દો ને, કે કારણ કે મારી લાઈનમાં જ બધા નીચે આવતા હતા. તો હું એવા લોકોને સપોર્ટ કરતી હતી. એટલે બધા સેન્ટરો મારા જોયેલા હતા, પ્રોડક્ટ કેવી રીતના લેવાના, પેમેન્ટ આપવાનું, આઈડી કેવી રીતના લખાવાના, એ બધી મને માહિતગાર હું ટીસી બનતા બનતા થઈ ગઈ હતી એ વખત. તો સરે બંધ કરી દીધું કામકાજ કરવાનું. હવે નિકુંજ સર જોડે બહુ મારો એટલો બધો અનુભવ નતો. હતા ખરા કલોલથી અને શું કહેવાય કે મને હેલ્પ પણ કરતા હતા એ સાહેબની સાથે સાથે. પણ હું એટલી બધી એમનાથી લગાવતી નથી કે ચલો આપણે કોઈ બી કામ હોય તો નિકુંજ સરને બોલાવી લઈએ તો આપણને સપોર્ટ કરી દે. તો મેં બી 4-5-6 મહિના બંધ કરી દીધું. લગભગ 7-8 મહિના જેવું મારું કામ બંધ રહ્યું. એવા અરસામાં બધી કેટલી ઘણી કંપનીઓ આવતી હતી. તો એક નાની એવી કંપનીનો પ્લાન કર્યો કે ચલો આ કામ બંધ થઈ ગયું છે, આપણે તો પ્રોડક્ટ વાપરીએ છીએ પણ પૈસાની જરૂરિયાત, કારણ કે પ્રોડક્ટ વાપરવાથી પૈસા ના આવે. કોઈક લોકોનો બિઝનેસ બતાવીએ, પ્રોડક્ટોનું ટર્ન ઓવર થાય તો આપણા ઘેર પૈસા આવે. આપણે સામાન્ય પ્રોડક્ટ વાપરતા હોય 1000-2000 ની તો આપણા ઘેર પૈસા નથી આવે. તો મેં એક કંપનીનું કામકાજ કર્યું. એની અંદરમાં મિત્રો બિલીવ નહીં કરો કે હું જ્યાં બી ઉતરું ને ત્યાં દિલથી કામકાજ કરું. અને એ મારા પલ્સના જાણીતા ઓળખીતા સર હતા ને એમને કીધું કે બેન વધુ નહીં, તમે ખાલી મને 2 વ્યક્તિ બતાવો તો હું તમારું કામ ઉપાડી લઈશ. અને સરને જરૂરિયાત હતી, રાજસ્થાન બાજુના હતા. મેં રાજસ્થાન સાઈડના જ 2 વ્યક્તિ એમને બતાવ્યા ફેસબુક ટચિંગથી.
તો મિત્રો એ લોકો પોતાના સપના પૂરા કરવા માટે કામકાજ કરતા હતા. અને હું એ કંપનીમાંથી 1 મહિનાની અંદરમાં 1.5 લાખ રૂપિયા હું કમાઈ. તો મારા જે પલ્સમાં લોકોના મેં 10,000 20,000 લગાવડાયા હતા કલોલની અંદર, એ બધાને મેં છૂટે કરી દીધા. તો એ બાબતે હું ત્યાં ઝીરો બની ગઈ, તો હું ટેન્શન ફ્રી થઈ ગઈ. એવા અરસામાં 6 મહિના પૂરા થયા અને નિકુંજ ખમાર સર, આપણા ગુરુ શૈલેષ પટેલ સર અને એમના બી ગુરુ પ્રકાશ સર, ત્રણેય જણા મારા ઘરે આવ્યા. મને કે બેન તમે કામ કરી શકો એમ છો, કેમ બંધ થઈ ગયા છો, શું કારણ છે અમને જણાવો. હવે આ બધું કારણ કોઈ મારું તો હતું નહીં, મારે તો કામ કરવું જ હતું. પણ મેં કીધું સાહેબ નજીકમાંથી કોઈનો સપોર્ટ નથી. એ વખતે સરે કીધું, નિકુંજ સરે, કે જે કીધું એ આજ દિન સુધી એમને પૂરું કર્યું છે. જ્યાં બી હું અટવાઈ છું ત્યાં મને સપોર્ટ કર્યું છે કે મેડમ તમે શરૂઆત કરો, હું તમારી સાથે છું. જ્યાં મીટિંગો કરવાની થશે તો આપણે ત્રણેય ભેગા થઈને સાથે કરશું. તો પછી મને CN પટેલ સર, કે જેમનો ટાઈમ લેવો અશક્ય છે, કે જે લીડરો છે ટોપના આઈટીસી એનટીસી, એ લોકોનો સમય મળતો હોય, આપણા જેવા ટીસી માણસો તો ત્યાં કોઈ વેલ્યુ નથી એમ સમજીએ અન્ય કંપનીમાં. પણ ખરેખર આપણે જનક એવા ગણીએ પ્રણેતા CN પટેલ સર, કે જેમને સર લોકોનો ટાઈમ આપ્યો. સર મને એમની ગાડીમાં ત્યાં લઈ ગયા, 1 કલાક અમે ડિસ્કસ કરી બેસીને. અને સરે એ દિવસે એવું કીધું કે બેન તમે જો પલ્સમાં આટલું બધું કામ કર્યું, બીજી કંપનીમાં આટલું કામ કર્યું, તો આ તો વેલિડ કંપની છે, પ્રોડક્ટ બેઝ છે, સારું તમે ટીસી બની ગયા, તો તમે શરૂઆત કરો, હું પણ તમારી સાથે છું, ત્યાં બી જરૂરિયાત પડે ત્યાં આગળ. તો મિત્રો મેં મારા હસબન્ડ એ દિવસે શરૂઆત કરી કામકાજની. અને સરના શબ્દો, કે મિત્રો સરના એવા શબ્દ, એમના ઘેર ચા પીધો, પાણી પીધા, ને એક જ શબ્દ કીધો કે બેન તમે કામકાજની શરૂઆત કરો, તમને મારા જેવા એવા ડાયમંડ મળશે ને કે તમે ક્યાંય અટવાયા હશો ને તો બહાર નીકળશે. તમે ઘરે નહીં, ઘરથી બહાર નહીં નીકળો ને છતાં બી તમારા ઘેર પૈસા આવશે, એવા ડાયમંડ તમને મળશે. તો મિત્રો સરનો એ દિવસે જે બી શબ્દ હતા એ મગજમાં મેં ફિટ કર્યા. અને એવું સાંભળ્યું હતું કે CN પટેલ સર જોડે જે બી વ્યક્તિ બેસે છે, અને CN પટેલ સરે જે શબ્દ કીધા ને જે વ્યક્તિના માટે, તો ક્યાંક સોનાની લકીર બની જતા હોય છે. તો મિત્રો મેં એ દિવસે વિચાર્યું કે સરે જે આપણને કીધું છે, જો ફીલ કરતા રહીશું તો ક્યાંક તો લોકો મળશે. એવા અરસામાં એક મેડમ મળ્યા. તો મેડમ ફેસબુક થી કોન્ટેક્ટ હતો. જેમ રાની મેડમે વચ્ચે વાત કરી કે અજાણ્યા લોકોમાં કામ કરો, અને હું અજાણ્યા લોકોમાં આજ દિન સુધી અજાણ્યામાં જ કામ કરું છું. જાણીતામાં તો મેં કોઈને પ્રોડક્ટ પણ નથી આપી અને કરતી પણ નથી. કારણ કે લે રિઝલ્ટ નથી મળ્યું. નજીકના હોય ને એટલે આપણને કહી શકે, દૂરના વ્યક્તિ હોય તો આપણે સમજાઈ શકીએ કે હજુ એકવાર તમે વાપરો, આનું રિઝલ્ટ મળશે, અને 3 મહિના કમ્પ્લીટ કરો તો રિઝલ્ટ મળશે. તો એવા ઘણા લોકો મિત્રો કસ્ટમર યુઝર બન્યા અને આપણી સાથે કામકાજ કરતા રહ્યા. તે મિત્રો તે પછી કામની શરૂઆત કરી, તો એ વખતથી લઈને 2018 થી લઈને આજ દિન સુધી કદી કોઈ જ નવી કંપની કરી નથી. અનલિમિટેડ પ્લાન આવે રોજે રોજ મારી પાસે, પણ મારો એક જ ડાયલોગ હોય કે સર મારે કોઈ જ કરવું નથી, હું જે કરું છું એમાં મને બેનિફિટ છે, અને એમાં હું મારા વિશ્વાસ ભરોસે જે માણસોને લઈ આવી છે ને, મારા બિઝનેસ પાર્ટનરો છે, એમને જ ખાલી સપોર્ટ કરવાનો છે. તો આજ દિવસ સુધી હું આ માય લાઈફ સ્ટાઈલ કરી રહી છું 2024 સુધી. અને આ 2018 થી લઈને 24 ની અંદર એવી જર્ની થી કે જે મેં વિચાર્યું બી નતું. એ મિત્રો આપણે અગાઉ જે 3-4 કંપનીઓ કરી, એમાં મારું પોતાનું મકાન નતું. અને આ પણ બિઝનેસ પ્લાન જોવા બેઠી 2015માં, તો હું ભાડે જ રહેતી હતી કલોલમાં. પણ અનાયાસે ત્યાંથી ખાલી કરીને મારી બાજુની સોસાયટીમાં રહેવા જવાનું. 17 ની અંદરમાં એ મકાનમાં હું 1 વર્ષ રહી, અને 19 ની અંદરમાં એમનું મકાન વેચું છું. તો પહેલી પ્રશ્ન મને પૂછ્યો કે જો મેડમ તમારી જોડે પૈસા હોય બેન, તો આ મકાન મારે તમને આપવું છે, અન્ય કોઈને આપવું નથી. એમણે કિંમત મૂકી હતી કે આટલા લાખ રૂપિયા થશે. તો મેં એમને એવું વિચાર્યું કે કઈ વાંધો નહીં, અમે તમને આપશું. કારણ કે પહેલા તો આપણી સોચ નથી. અને માય લાઈફ સ્ટાઈલની અંદર મેં એવા લીડરોનો સાંભળ્યા હતા કે જે 40-40 લાખ દેવા વાળા હતા. કારણ કે હું આરટીપી ના પ્રોગ્રામમાં જતી, એટીપી ના પ્રોગ્રામમાં જતી, કોઈ મોટા પ્રોગ્રામ હોય તો મેં કદી ના નહીં પાડ્યું. એની ગમે તેટલી એન્ટ્રી ફી હોય તો હું એડજસ્ટ કરીને આપતી. કારણ કે મને એ વખતે ગોલ સમજાઈ ગયો હતો કે જો આની અંદર જેટલા ખર્ચા થશે ને, તો એટલા આવનાર 2-5 વર્ષ પછી એક ખર્ચાના ડબલ ખર્ચા આપણે નીકાળી શકશું અંદરથી. તો એવું સમજીને હું બધી જ મિટિંગો ભરતી, અને મારી સાથે આ એ લોકોને પણ લઈ જતી મિટિંગો જોવા માટે. તો એ લોકો બી એમના માટે હું નાનું મોટું વિચારતા, હું સપોર્ટ કરતી. તો એમના બી સપના પૂરા થતા, અને ક્યાંક ઉપર આપણા બી સપના પૂરા થાય છે. શૈલેષ સર હર હંમેશ કહેતા હોય કે મારો સ્વાર્થ છે મિત્રો, પણ એની અંદર પરમાત્મા છુપાયેલો છે. તો એ સેન્ટર્સ સાથે હું કામકાજ કરતી ગઈ. તો આજે જે મકાનમાં હું ભાડે રહેતી હતી, તો મેં ખુદનું મારું મકાન લીધું. તો મારું પહેલું સપનું આમાંથી પૂરું થયું. તો હું બહુ ખુશ હતી એ વખતે કે ચલો હપ્તા ભરશું, 10 વર્ષ 20 વર્ષ તો આપણું પોતાનું તો મકાન છે. ક્યાંય કોઈ જગ્યાએ રહીએ તો ક્યાંય આપણું પોતાનું નથી થતું. 2 વર્ષ થાય તો ખાલી કરો, 3 વર્ષ થાય તો ખાલી કરો. તો એક સિસ્ટમ માંથી આપણે બહાર નીકળી ગયા.
કે આપણું પોતાનું મકાન છે. આ બિઝનેસના માધ્યમ થકી એવું નથી કે માય લાઈફ સ્ટાઈલમાં આયા એવા પૈસા કમાઈ લીધા ને આપણે મકાન લીધું કે ના. ખાલી માય લાઈફ સ્ટાઈલ એવી સોચ આપી કે તમે જેટલો ખાડો મોટો કરશો તો તમે આવનાર 5-10 વર્ષમાં પૂરી શકશો. તો એક ખાડો કરી દીધો કે મકાન લઈ લીધું. પછી હું મિત્રો ડીટીસી બની. તો મારો મોટો બાબો છે એને મેં આરટીપી જોવા લઈ, કારણ કે એ બી મને સપોર્ટ કરતો હતો અને એના સાથે એના લેવલની છોકરીઓ 5-6 હતી મારી ટીમની અંદર કામકાજ કરવામાં. બહુ સારી પ્રોડક્ટ સેલિંગ કરતી હતી. કોલેજ લાઈફની છોકરીઓ હતી. ક્યાંક ફેસ વોશ વેચતી, ફેરનેસ ક્રીમ વેચતી, સારી એવી પ્રોડક્ટો એ લોકોથી જતી રહેતી હતી માર્કેટમાં અને કામ સારું ચાલતું. તો બધી 4-5 છોકરીઓ અને મારા બાબાને મેં આરટીપી નો પ્રોગ્રામ જોવા બેસાડ્યા. એ વખતે અમારી આરટીપી પ્રકાશ સર પોતે લેતા 2 દિવસની માઇન્ડ બ્લોઈંગ આરટીપી રહેતી કે જે બી વ્યક્તિ બેઠો હોય ને કે એમ કે જિંદગીમાં બધું ગુમાવી ચુક્યો હોય ને આપણે જો બેસાડી દીધું હોય ને તો સરના એવા 2 દિવસના એવા શબ્દ કાનમાં પડી જાય ને તે વ્યક્તિ એક્ટિવ બની જતો કામકાજ કરવા માટે. છોકરીઓ પહેલા થોડી પ્રોડક્ટ સેલ કરતી ને 2 દિવસનો પ્રોગ્રામ જોયો. લાસ્ટમાં એવું જર્ની આપતા કે ભાઈ 2 દિવસ તમે અમારી સાથે હતા, કરોડપતિ લોકોની સાથે તમે 2 દિવસ હતા અને તમે અત્યારે કરોડપતિ નથી તો તમે કેવી સોચ લઈને ઉભા થશો આની અંદરથી. તો 2-2 મિનિટ લોકોને બોલવાનું આપ્યું. તો એવામાં મારો બાબુ બોલવા જઈ ચડ્યો ત્યાં આગળ, કારણ કે એ તો કોલેજ કરતો હતો પહેલા વર્ષમાં અને બોલવા ઉભો થઈ ગયો. અને જબરજસ્ત એના વાક્ય 2 એવા હતા કે સર કઈ ખબર પડી ના પડી પણ આજે આ 2 દિવસની જર્નીમાં જે આ 20 વર્ષનો થયો ને એનું બધું જ નોલેજ આવી કે જો દીખતા હે વો બીકતા નહીં હે. તો એ વખતે સર એના વાક્ય ઉપર જબરજસ્ત તાલી પડી ને મને પણ ગર્વ થઈ ગયો. પછી ઘરે આવીને એને મને વધારે સપોર્ટ કરવાનો ચાલુ કર્યો. પણ સરે જે સપનું એક મોટું બતાવી દીધું કે આપણા બાળકો ફોરેન ભણવા જોઈએ. તો જેવો ત્યાંથી આવ્યો ને તો ઘરે એ જ એના માઇન્ડમાં સેટ થઈ ગયું કે મારે પણ ફોરેન જર્ની કરવી છે અને મારે ફોરેન ભણવા જવું. તો મિત્રો બિલીવ નહીં કરો, પૈસા નતા છતાં બી ઘર તો લોન પર હતી છતાં બી એડજસ્ટમેન્ટ કર્યું, પાછું ફરીથી લોન લીધી. અને જે રિનોવેશન માટેની લોન આવે તો મિત્રો એક સક્સેસ પોઈન્ટ એવો કે હું લેડીઝ છું, લેડીઝને ક્યાંય લોન મળતી નથી કે પ્રૂફ હોય તો લોન મળે ગવર્મેન્ટ નોકરી વાળી લેડીઝને, બાકી 8-10 પગાર વાળાને તો લોનો મળતી નથી. તો મને એ સમયે 2019 ની અંદરમાં રિનોવેશન કરવા માટે મેં મારા માય લાઈફ સ્ટાઈલના ડોક્યુમેન્ટ મૂક્યા કે જે મારા ચેક આવતા હતા અઠવાડિયે કોઈ ચેક 1000 નો, કોઈ ચેક 2000 નો, કોઈ 3000 નો. તો બેંકે એ માન્ય રાખ્યું. તો આપણા માટે આ સક્સેસ ને મજબૂત પોઈન્ટ છે કે નેટવર્ક માર્કેટિંગ કરવા વાળાની પણ હવે લોન મળે છે. પહેલા ઓપ્શન નતો, હવે ઓપ્શન આવી ગયો છે. તો હું જયારે માગી ત્યારે ઓપ્શન નતો, છતાં બી એમણે ભલામણ કરી અને કીધું કે ભાઈ એમના વાઈફ બી કમાય છે, એક લોન બોલે છે તો બીજી મને લોન મળી. તો મેં મારા બાબાને ફોરેન ભણવા મોકલ્યો. તો મારો બાબો બી કે છે કે થેન્ક્સ ટુ માય લાઈફ સ્ટાઈલ કે જે અમને આટલી લોન મળી અને હું ફોરેન ભણવા જઈ શક્યો છું. તો મિત્રો આ બીજું મારું સપનું પૂરું થયું જે પ્લાનમાં બતાવે છે કે બાળકો સારી જગ્યાએ ભણવા. બીજું સપનું એવું હોય મિત્રો કે આપણા જ ખીચા ખાલી છે તો આપણે શું લોકોને મહેનત કરતા. પણ મિત્રો થેન્ક્સ કહીશ માય લાઈફ સ્ટાઈલ સિસ્ટમને અને જેને પ્લાન બનાવ્યો છે એમને કે જે દર વીકના ચેક આવે છે. સમજો કે આ વીકનો 1000 આવ્યો, 2000 આવ્યો, 3000 આવ્યો, 5000, આપણે જેવું કામકાજ કરીએ છીએ એવા ચેક આપણને મળે છે. તો મિત્રો એવા અરસામાં મારા દર અઠવાડિયાના ચેક બનતા 2000, 3000. તો આજ દિન સુધી અમે લોકો જોડેથી પૈસા લાવતા હતા, કારણ કે આ નોકરી કરીએ એટલે આખર તારીખ જલ્દી આવે. 20-22 તારીખમાં આખર તારીખ રહી જાય. તો ક્યાંક નોકરી કરતા હતા તેવા લોકો હેલ્પ કરતા 1000-2000 રૂપિયાની. તો ચિત્ર અવળું બન્યું, કારણ કે મારું એટીએમ બધું જ, હું તો આજ દિન સુધી પૈસા ઉઠાવવા નથી કે ક્યાંક ખાલી સહી કરવા જ જવું, ક્યાંક બી જરૂરિયાત પડી તો મારા હસબન્ડ જ બધું, કોઈને બી જરૂરિયાત હોય કે 1000 જોઈએ, 2000 તો મારા હસબન્ડ આપતા. તો મિત્રો મારું એ ત્રીજું સપનું પૂરું થયું કે કારણ મારા મેસેજ આવતો તો હું પૂછતી કે ભાઈ આમાંથી 1000 રૂપિયા ઉઠાયા છે. તો એ કહેતા કે ભાઈ આ વર્કર હતો એને જરૂરિયાત હતી, કોઈ હોસ્પિટલની જરૂરિયાત છે અથવા વાઈફનો મેટર્નિટી પ્રોબ્લેમ છે તો આ પાછા આપશે 2-3 મહિને પાછા, કોઈ વાંધો નહીં. આપણું એ બી સપનું પૂરું થયું કે આપણા ખીચામાં 2-5 રૂપિયા છે તો આપણે લોકોને હેલ્પ કરી શકીએ છીએ. તો મિત્રો મારું ત્રીજું સપનું પૂરું થયું. અને ચોથું સપનું હતું પ્લેનમાં બેસવાનું. તો કામકાજ કરતા કરતા સર ઘણી બધી કોન્ટેક્ટો લાવે છે, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, કે જે બાય પ્લેન આપણે ફરવા જઈ શકીએ. ઇન્ટરનેશનલ ટૂર હોય, ડોમેસ્ટિક ટૂર હોય. તો એવી નાની એવી ટૂર મુકાઈ હતી કે ચાલો ગોવા. તો મિત્રો એવા અરસામાં હું તો વિન થઈ, પણ મારી સાથે આવેલા બહેનો કે જે ભેંસો દોતા હતા, ઘર કામ કરતા હતા, ક્યારેય બહાર નતા નીકળી શકતા, એવી પણ બહેનો અંદર વિન થઈ. તો અમે ગોવા ફરીને પાછા આવ્યા. તો મિત્રો રિટર્ન આવવામાં પ્લેન હતું, જતા ગાડી હતી. ગાડીની બી સફર કોઈ બહુ અલગ હતી. એક લગભગ આપણે 20 કલાક ગાડીમાં બેસીને જઈએ તો બહુ જોરદાર મજા આવી જઈએ. એ વખતે પણ વળતા રિટર્ન પ્લેનનું સપનું પૂરું થયું. તો મારી સાથે એક બેન હતા, એમણે તો ત્યાં માતાજીની બાધા રાખી હતી કે મને હેમે ખેમે નીચે ઉતારે માતાજી, તો હું ઘરે જઈને એક શ્રીફળ વધેરીશ, કારણ કે કોઈ પ્લેનમાં બેઠું નતું. હું પણ મારો ફર્સ્ટ
એ વખતે મારો હતો એની અંદરમાં બેસવાનો ચાન્સ. મેં પણ એવું મન અંદર માનતી હતી કે આપણને સારી રીતના આટલા 10-15 હજાર કિલોમીટરથી નીચે ઉતારે તો સારું છે. તો મિત્રો એમ કરતા કરતા આજે ટીટીસી બની, એસટીસી બની, અને આજે એસટીસી બન્યા પછી આ 4 સપના પૂરા થયા. અને જેટીસી આવી એટલે મારા મનમાં એવી ગણતરી હતી કે મારે ગાડીની જરૂરિયાત પડશે, કારણ કે જો ટીસી, એટીસી, ડીટી સુધી તો આપણને સહકાર કરે છે, પણ આપણા લીડર ડિસ્ટ્રીબ્યુટર ક્યાંક બહાર છે કે જે આપણે પણ પોતે લઈ જઈ શકીએ એવી કેપેસિટી ધરાવવી પડે. જેટીસી માં આવીએ તો નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ અંદર નેટવર્ક માર્કેટિંગમાં રાખવા જરૂરી છે, કે ત્યાં સુધી આપણે બાઇકની જર્ની કરનાતા હોય બરાબર હતા. 2-4 ડિસ્ટ્રીબ્યુટર વધ્યા તો કોઈકને લઈ જવા હોય, લાવવા હોય તો આપણી સાથે ગાડી હોય તો ચાલે. એમાં પણ મારો એક પ્લસ પોઈન્ટ સારો હતો. મેં નિકુંજ સરની વાત કરી કે સર નાની એવી અલ્ટ્રો એવી ગાડી લેવી છે જેટીસી માં. તો સરે મને એ વખતે કીધું મેડમ ખર્ચો ના કરો, હું અહીંયા નજીકથી છું, તમારે જ્યાં જવું હશે તો હું લઈ જઈશ. દૂરમાં તો તમે ક્યાંક એકલા જવાનું તો તમે બાઇક પર આવો છો તમારા મિસ્ટર સાથે, કોઈ 2 માણસ હશે તો હું તમને હેલ્પ કરીશ. તો મિત્રો એ બી ગુડ કહેવાય એમની કે બેન તમે આટલો ખર્ચો ના કરશો એમ. તો એ બી મને સારો પોઈન્ટ લાગ્યો કે આની અંદરમાં કેવું છે કે લોકોનું સારું કરતા જઈએ તો આપણું પણ સારું થાય છે. તો લીડરો પણ એટલા સપોર્ટેડ છે આ કંપનીની અંદરમાં, માય લાઈફ સ્ટાઈલ અંદર, કે બહારની કંપનીમાં આટલા લીડરો સપોર્ટેડ હોતા નથી. કે છે ખરા કરશું પણ આપણને ક્યાંય એવો ચાન્સ આપતા નથી. અને આપણે કામ કરીને એકલા જ કરતા હોય છે, મજૂરી એવું અંદર લાગે છે. એટલે મિત્રો આ ચોથો પોઈન્ટ બી એક સારો લાગ્યો કે સર આટલી હેલ્પ કરતા હતા. પછી હું એસટીસી બની એટલે હવે તો ગાડીની જરૂરિયાત છે, કારણ કે મારો બાબો બી બીજો નાનો હતો, એનું કોલેજનું બી મિકેનિકલ એન્જિનિયર પૂરું થઈ ગયું. એટલે એ કહેતો હતો કે હું માસ્ટર કરીશ તો ઘરે બેસીને કરીશ, પણ તમને હું સપોર્ટ કરીશ. તો મેં એ વખતે ગાડી લીધી. મિત્રો મેં તો શોધ ધરાઈ હતી, કારણ કે કોઈએ જો પ્રકાશ સરની અંદરમાં મારી જર્ની જોઈ હોય તો મેં એવી શોધ ધરાઈ હતી કે હું જેટીસી બનીશ સર શોર્ટ ટાઈમમાં તો હું એક ગાડી લઈશ, પણ મારી ગાડીની કિંમત 5 લાખ રૂપિયા. એ વખતે મેં જર્ની 5 લાખ રૂપિયાની જ બતાવી હતી સર. ટીટીસી લેવલે મારી આ સ્ટોરી હતી, પણ આજે એસટીસી લેવલે કંઈક અલગ થઈ ગયું ચિત્ર. તો મેં 5 લાખની નહીં પણ મેં 10.5 લાખ રૂપિયાની ગાડી લીધી, i20 આસ્થા ઓપ્શનલ. એ ગાડી અત્યારે હાલ છે. તો મિત્રો ઘણા લોકો ગાડી લે પણ ક્યાંક ક્યાંક માંડ ફેરવતા હોય. ગાડી દરેક લોકો લેતા હોય 50,000 લાખ રૂપિયા ભરીને, પણ ક્યાંક ક્યાંક ગાડી ફેરવતા હોય. અને બાકી મારી લાઈનમાં તમે જો ઘણા બધા જ ના ઘેર ગાડી છે, પણ અઠવાડિયામાં મહિનામાં એક જ વાર ગાડી બહાર નીકળે. જ્યારે મારી ગાડી રોજ ફરતી રહે, ક્યાંક 100 કિલોમીટર, ક્યાંક 200 કિલોમીટર. કારણ કે લેડીઝ છું ને પાર્ટ ટાઈમ કામકાજ કરું છું, તો બી મારી ગાડી આટલી ફરે છે આ જર્નીની અંદરમાં. તો આ મારું એક સપનું હતું કે મારી પોતાની ગાડી હોવી જોઈએ. તો મિત્રો આ ગાડી લીધી, અને એમાં પણ કેટલો પ્લસ પોઈન્ટ સારો કે લેડીઝોને ગાડી લેવી હોય તો ક્યાંક પ્રૂફ જોઈએ કે કેટલી તમારી ઇન્કમ છે મેડમ. મેં કીધું ઇન્કમ તો સર આ મારી બુક છે, એન્ટ્રી પડાયેલી છે, તમે જુઓ. તો મારો લાસ્ટ ચેક એક હતો 7.5-8 હજારનો. મારા દર મહિનાની ટીટીસી બન્યા પછી એક લેવલ છે કંપનીનું કે તમે બોનસ લઈ શકો છો. તો 12 મહિનાની કન્ટિન્યુ જ મારી 7.5 હજારની લોયલ્ટી હતી. તો ગાડીવાળા ભાઈ ત્યાં જે લોન કરવા બેઠા હતા એમને મેં બતાવી મારી બુક. એમણે જોઈ કે વાંધો નહીં બેનને ફરીથી 9 લાખની લોન આપી દો. તો એ વખતે મેં 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કર્યું, 9 લાખ રૂપિયાની લોન લીધી, ગાડી છોડાઈ. તો મિત્રો આજે ગાડીનું મારે મિનિમમ 1.5 વર્ષ થવા આવ્યું, પણ આજ દિવસ સુધી અંદર સીએનજી કરી નથી, કારણ કે પેટ્રોલની ગાડી છે અને પેટ્રોલમાં જ ફરે છે ગાડી. રોજના 100 કિલોમીટર, 200 કિલોમીટર આ ગાડી ફરી રહી છે. અમારા એક ગુરુ છે બીજા, શૈલેષ પટેલની સાથે કામકાજ કરે છે. એ ગુરુ વારે ગાડી એક જ ટોપિક મારે છે કે જે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખ્યો મરે. તો નેટવર્ક માર્કેટિંગની અંદર આ સિસ્ટમ છે કે રોજ જેવું ફાવે એવું ઉપયોગ કરતા રહીએ તો અનલિમિટેડ રૂપિયા આવે છે. તો મિત્રો આવી અનલિમિટેડ ઇન્કમ લેવા માટે અનલિમિટેડ કામ કરવું 5 વર્ષ શક્ય છે. અને 5 વર્ષ અનલિમિટેડ કામ કરી લઈએ મિત્રો આપણે, તો આવનારા 5 વર્ષ પછી અનલિમિટેડ ઇન્કમ આવે છે. એવા અરસામાં મિત્રો વચ્ચે કોરોના આવી ગયો. તો કોરોનાની અંદર અમારી કંપનીમાં કામકાજ કરતા ઘણા લોકો એક્સપાયર થઈ ગયા કોરોનાના કારણે. તો કંપની એ લોકોને હેલ્પ પર કરી, કારણ કે બહાર કોઈ કંપની આવા પૈસાની હેલ્પ કરતી નથી. ફેમિલીના સપોર્ટેડ બનીને ઉભી રહી કોરોનાની અંદર. અને આજે એવા મિત્રો આની અંદરમાં હયાત નથી, છતાં એમના ઘેર 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ સુધીની ઇન્કમ જાય છે, કે એવું એમનું નેટવર્ક નીચે ક્રિએટ થઈ ગયું છે. તો મિત્રો આ જર્ની જોઈ કોરોનાની, તે પછી તો માઇન્ડમાં એવો ગોલ સેટ કર્યો કે કંઈ પણ થઈ જાય પણ આપણે આમાં ફૂલ ટાઈમ કામકાજ કરવું છે. અને જે આપણી સાથે આવ્યા છે એ મિત્રોના સપના પૂરા કરવા છે, તો આપણા ઓટોમેટિક સપના પૂરા થાય. તો મિત્રો આ જર્ની એસટીસી સુધીની હતી.
પણ આ એસટીસી બન્યા પણ કેવું ગોલ વગરનું કામકાજ કરતા હતા કે ઘરકામ કરતા કરતા ફ્રી પડ્યા છે તો ચલો કોઈકને મળી આવીએ, કોઈકને પ્રોડક્ટ આપી આવીએ. પણ હવે મિત્રો એવો ગોલ બનાવ્યો, ક્યારે ગોલ બનાવ્યો કે હમણાં જ આપણો ઝૂમ મિટિંગના પ્રોગ્રામ ચાલી રહ્યા છે છેલ્લા 35-40 દિવસથી. તો પહેલું સેશન આપણે આપ્યું હતું મિસ્ટર નિહાર દવે સરને. તો નિહાર દવે સરે એવું કીધું કે કોઈ પણ મિત્રના કામકાજ કરવું છે તો એને ગોલ બનાવવો પડશે. તો ગોલ ઉપર એમણે આપણને એક વિડીયો પણ આપ્યો હતો. તો એ વિડીયો પહેલા દિવસે તો નતો જોયો, બીજા દિવસે ફરીથી બેઠા તો સરે એવું કીધું કે ભાઈ જે વિડીયો જોઈને આવ્યા હોય ને એ લોકો મારી સાથે ચર્ચા કરો, બાકીના તમે બેસી રહો. તો એ વખતે મનમાં એવું થયું કે એવો તો કેવો વિડીયો આપ્યો હશે. તો જો સરે આવી આટલી મોટી વાત કરી હતી, કારણ કે પોતે આરટીસી લીડર છે. તો મિત્રો એ દિવસે મેં મારું માઇક ચાલુ કરીને કીધું કે સર તમારી બધી વાત સાચી, પણ આ વિડીયો મને મળ્યો નથી. એમણે કીધું તમારા અપલાઈન લઈ લો. મારા અપલાઈને વિધિન એક જ સેકન્ડમાં ઝૂમની અંદરમાં વિડીયો અમારામાં ફોરવર્ડ કર્યો ગ્રુપની અંદરમાં. પછી મીટિંગ પૂરી થઈને વિડીયો જોયો, જે સંતોષ નાયક સાહેબનો વિડીયો હતો. તો એ દિવસે એવું થયું વિધિન 35 દિવસ પહેલા કે આપણે અત્યાર સુધી ખાલી મજૂરી જ કરતા હતા, કોઈ સ્માર્ટ વર્ક કર્યું જ નથી. એ મિત્રો ગોલ બનાવ્યો કે આજે એસટીસી છું, આરટીસી બનાવવા માટેનો ઘણો મોટો જરિયો છે. છતાં પણ એવું વિચાર્યું કે જો આપણે દર મહિને આટલું કામ કરશું તો આપણે જલ્દી આરટીસી ના લેવલમાં પહોંચી જઈશું. તો મિત્રો એક ગોલ બનાવી દીધો છે કે આવનાર શોર્ટ ટાઈમની અંદરમાં વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ, એટલું બધું લાંબુ જવું નથી. પણ એક ગોલની તારીખ પણ લખી દીધી છે કે આ દિવસે આપણે આરટીસી બની જવું છે અને સારામાં સારા પૈસા કમાવા છે. અને આપણી સાથે જે વિશ્વાસ ભરોસે આવે છે એને હેલ્પ કરવી છે અને આગળ વધવું છે. તો મિત્રો આવી હતી માય લાઈફ સ્ટાઈલની જર્ની કે બહારના માર્કેટમાં ક્યાંય કમાયા નતા અને આજે 5 વર્ષની આની અંદરમાં ભોગ આપ્યો. ક્યાંક ટીમ તૂટી ગઈ, પાછી ચાલુ કરી, ક્યાંક ટીમ ફરીથી બેસી ગઈ તો પાછા માઇન્ડ સેટ કર્યા. અને આ માઇન્ડ સેટ કરવામાં ગ્રેટ ગુરુના ગુરુ છે શૈલેષ પટેલ સર, હર હંમેશ સાથે આવતા. એટલે માય લાઈફ સ્ટાઈલની જર્ની બહુ જબરજસ્ત છે. કામકાજ કરીએ છીએ તો બાકી ખાલી જોઈનિંગ લઈને બેસી રહીએ તો કઈ થતું નથી. તો મિત્રો આની આગળની વાત જો ટાઈમ છે તો કરું છું, નહીતર નિકુંજ સરને. સર ટાઈમ છે? હા મેડમ, 10 મિનિટ છે, જી 10 મિનિટ. તો મિત્રો હવે બીજી વાત એ કહીશ કે હું એસટીસી બની એટલે મારા હસબન્ડ જ્યાં જોબ કરતા હતા તો એ રિટાયર થઈ ગયા છે. તો હમણાં એમનું બી સપનું હતું ઇન્ટરનેશનલ ટૂરનું. તો એ મારો સન કેનેડા છે, તો 6 મહિના ત્યાં ગયા હતા. 6 મહિના પછી અત્યારે વિધિના એ 10 દિવસ થયા છે, પણ હજુ થોડુંક એડજસ્ટમેન્ટ 10 દિવસમાં થયું નતું ને હવે થોડુંક સારું છે. તો મિત્રો એમને પણ આની અંદરમાં ડીટીસી લેવલ પર છે અને મારો સન જે કેનેડા છે એનો પણ આઈડી છે તો એટીસી લેવલની નજીક છે. મારી બીજી એક મોટી છોકરી છે એનો પણ આઈડી એટીસી લેવલની નજીક છે. તો આપણે જે વખતે જોવા બેઠા ત્યારે 3 આઈડી લેવાના મગજમાં વિચાર ન હતા, પણ ક્યાંક ક્યાંક લોકોની નીચે બીજા આઈડી લગાવતી ગઈ અને કામકાજ કરતી ગઈ તો મલ્ટિપલ ઇન્કમ આવે છે અંદરમાં. તો એ પણ એક સારામાં સારો બેનિફિટ છે. એક જગ્યાએ પૈસા નાખો તો ઉપરના પણ આઈડીમાં ચેક બને, નીચેના આઈડીમાં પણ ચેક. એવું રાઈટ લેફ્ટમાં બંને બાજુ મારું ચિત્ર એવું જાણે અજાણે થઈ ગયું છે. કારણ કે સરે મને જે 3 આઈડી બનાવેલા હતા એની નીચે બીજા મેં ફેમિલીના આઈડી મૂક્યા. ફેમિલીના આઈડીમાં હું પેમેન્ટ નાખું છતાં બી મારા આઈડીમાં પણ ચેક બને છે અને ફેમિલી આઈડીમાં પણ ચેક બને છે. તો માય લાઈફસ્ટાઈલની અંદરમાં ફેમિલીમાં મારા મિનિમમ ખુદના ઘરના 10 આઈડી છે. મારા બેબીના, બાબાના, મારા હસબન્ડના બધાના મળી. અને દરેક આઈડીની અંદરમાં નાની મોટી ઇન્કમ આવે છે, કારણ કે દરેક લોકોનું કામકાજ મારું ચાલુ છે. અને પછી આની જર્નીની અંદરમાં એકવાર ગોવા જઈ આવી, મારા હસબન્ડ 3 વાર ગોવા જઈ આની સાથે, મારી બેબી પણ ફરીને પાછી આવી ગોવામાંથી. સેકન્ડનું નેપાળનું ફોકસ હતું, તો નેપાળ પણ સર અમને એક 10 દિવસની જબરજસ્ત ટૂર કરી આવ્યા અને બાય પ્લેનની અંદર નેપાળ ફરીને અમે પાછા આવ્યા. ત્યાં ક્યારેય આપણે આવું બહાર નીકળ્યા નતા અને ત્યાં એક મોટામાં મોટા ભગવાન છે મહાદેવ, પશુપતિનાથ મહાદેવના દર્શન જબરજસ્ત રીતે કર્યા. બધા સ્કૂલ સાથે ભેગા થઈ સારું એવું ત્યાં ગાડી આપણું ફરવા હરવાનું સ્થળ બની ગયું. કાઠમંડુ છે, નેપાળ છે. ત્યાંથી રિટર્ન પાછા આવ્યા મિત્રો તો સરની એક પાછી બીજી જબરજસ્ત કોન્ટેક્ટ હતી કે ચાલો આગ્રા. તો એ પણ મેં વિન કરી. મારી સાથે 4-5 વ્યક્તિ હતા, મારા બિઝનેસ પાર્ટનર. એ લોકોની બી જબરજસ્ત મજા આવી આગ્રાની અંદર ફરવાની. એના પછીનું પાછું સર નવું બીજો કંઈક નવા આઈડિયા લાયા જ કરે છે અને અમે બિઝનેસ કરતા રહીએ છીએ અને આની અંદરમાં અમે વિન થતા રહીએ છીએ. તો આજે સરે પાછું ફરીથી ઉદયપુર લઈ જવાના છે, પાછું લોનાવાલા છે.
અને પાછું નવું નવું કંઈક નું કંઈક આયા જ કરે છે. એટલે એના માટે બેસ્ટ કહીશ તો એમઆઈ લાઈફસ્ટાઈલ છે. કારણ કે દરેક કંપની ખાલી વાતો કરતી હોય છે, પેપર પર બતાવતી હોય છે. અને અહીંયા દરેક લીડર છે સિનિયર, જેમ કે મારા ગુરુ છે આરટીસી લીડર, એ પણ એક પ્રમાણિક વ્યક્તિ અને એવું જ વિચારે છે કે જે મેં પેપર પર બતાવ્યું છે એ ઓન ધ આવવું જોઈએ, કે વે કર્યો છે તો એ લઈ જવા જોઈએ, ને જે કીધું છે એ પ્રમાણે આપણની સિસ્ટમમાં સેટ છીએ. અને અવારનવાર બાર વિદેશ ટૂર છે અને બધું જ કરવાનું આની અંદરમાં શક્ય છે. એટલે મિત્રો રિસન્ટલી હું આના ઉપર એવો મેસેજ કહેવા માંગુ છું કે ભલે આપણને નથી ફાવતું તો જેવું આવડે છે એવું કરતા રહીએ, તો અહીંયાથી આવનાર 10 વર્ષ 5 વર્ષ ભોગ આપશું તો આવનાર પછીના 5 વર્ષમાં આપણા દરેક સપના પૂરા થાય છે. જેમ મેં સપના બતાવ્યા ને, આ સપના મારા શેરિંગમાં બોલવા હોય ને તો મારી પાસે મને સમય નથી શેરિંગમાં બોલવા માટે. તો મેં આજે એક શેરિંગની જર્ની તમારા લોકો સુધી પહોંચતી કરી છે. જે લોકો બી મારો વિડીયો સાંભળી રહ્યા છે અથવા મારા બિઝનેસ પાર્ટનરો છે, ક્યાંક ક્યાંક બેઠા છે કે બેનને તો બધું થઈ ગયું પણ આપણું નહીં થાય. પણ હું એવું કહું છું તમને કે તમે બી મારી જેમ આવી સ્ટ્રગલ કરી અને મારો સાથ સહકાર રહેશે, મારા અપલાઈન નો પણ સાથ સહકાર રહેશે, એમના બી ગુરુ છે એમનો બી તમને સાથ સહકાર રહેશે. મારો વિડીયો સાંભળી રહ્યા છો મારા બિઝનેસ પાર્ટનરો કે ટોટલી એન્ટાયર ટીમના જે બી લોકો સાંભળી રહ્યા છે, એવું માઇન્ડ સેટ કરો, જે કરો છો એની કરતા કરતાની સાથે 1 કલાક 2 કલાક કામ કરો અને આની અંદર ટક્યા રહો. મિત્રો હું પણ એ દિવસે મારા અપલાઈન જે મને લઈ ગયા હતા એમની વાત માની મેં બિઝનેસ બંધ કરી દીધો, ટીસી બની, તો મારી લાઈફમાં બધું શક્ય ના બન્યું. આજે હું ક્યાંક ભાડાના મકાનમાં રહેતી હોય અને હું મારી લાઈફને પૂછતી હોત કે મેં કંઈ કર્યું નહીં. મિત્રો જો આ લાઈફ તો એક સુંદર મજાની હતી, પણ હું નર્સિંગ નું કરતી હતી ને કોરોનાની અંદરમાં, કોરોના પત્યા પછી અમારા ગુરુ બાર બાંદ્રાના છે, તો એક પટેલ મેડમ હતા મારા પાછળની બેચમાં, કે એમને કંઈક સારું કામ થયું છે ગુરુના પગલાના કારણે, કે જે બી માનો એ બેન અત્યારે નર્સિંગમાં 1.5 લાખ પગાર છે, હસબન્ડના 2-3 કંપનીઓના માલિક છે, સસરા સારી પોસ્ટ પર છે. તો એમને એક મોટો જમણવાર રાખ્યો તો 30 થી 35 હજાર માણસો ક્યાં ક્યાંથી બોમ્બે થી લોકો આવ્યા હતા. અને એ સમયે મારા હસબન્ડ રજા હતી તો અમે અંક આવે છે અમારું ગુરુદેવનું, તો એમાં મેં જોયું ચલો આપણે આ ગુરુને મળતા આવીએ આપણા, કારણ કે આપણે ત્યાં જઈ શકતા નથી તો અહીં નજીક આવ્યા છે અમદાવાદમાં, તો મળવા તો જોઈએ. તો હું ત્યાં મળવા ગઈ તો હું તો ના ઓળખી શકી, પણ એ છોકરી મારી વખતે છોકરી હતી મારી પાછળની બેચમાં, તો એ મને ઓળખી ગઈ કે ઓ ઉર્મી કે ઘણા દિવસે દેખાઈ, મને કે શું કર. પછી મારા હસબન્ડ ને બી ઓળખી ગઈ, તો મારા હસબન્ડ ને જે ના બોલવા જેવા શબ્દ કહી દીધા કે ભલા માણસ, નોકરી છોડાઈ દીધી, કઈ કરવા દીધું નહીં, તમે તો એક સામાન્ય નોકરી કરતા હતા લાઇટ ફિટિંગ ની, તું તમારી અંદર આમ જ ઘરની રહી, આ રહી તે રહી. પછી મેં એને બોલવા દીધી. પછી મારા મિસ્ટરની આંખમાં પાણી આવી, કેમ કે વાત સાચી છે કે ઈલા તારી, કે અત્યારે આ ₹1 લાખ 1.5 લાખ પગાર લેતી હોય તું લે છે એમ. પણ એ વખતે મેં મારા મિસ્ટરને આશ્વાસન આપ્યું કે તમે મને જે બિઝનેસ કર્યો એમાં સપોર્ટ નતા કરતા, પણ અત્યારે હાલ કરો છો થોડો થોડો 50%, પણ આમાં તમે મને વધારે 100% સફળ કરશો ને, તો આજે જે શબ્દ તમને કહી રહી છે ને, તો આવનાર ફરીથી નેક્સ્ટમાં આવા કોઈ પાર્ટી મેળાવડાશે, ભલે અત્યારે મેં એમ કીધું કે ભલે તે 30,000 લોકોને જમાડ્યા મેડમ, પણ આજે મારી સોચ એવી છે ને 30,000 ને મારે જમાડવા નથી, પણ 30,000 થકી 3 કરોડ લોકોના ઘેર કેવી રીતના પૈસા જાય એવી સિસ્ટમમાં હું કામકાજ કરી રહી છું. ભલે તું નર્સિંગ કરી, ડોક્ટરની તારી જોડે ડિગ્રી છે, બધું છે, પણ તને બી ક્યાંક જરૂરિયાત પડે તો આ મારું કાર્ડ છે, મને યાદ કરજે. જો તું રિટાયર્ડ થઈશ 3-4 વર્ષ પછી તો તારું પેન્શન, તો અત્યારે મોદી સરકારે પેન્શન બંધ કરી દીધું છે, તને ટોટલી પૈસા મળી જશે. તારા હસબન્ડ બધી ક્યાંક ક્યાંક ફેક્ટરીઓમાં લગાવી દેશે. તારું જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી તારા બધા સપના પૂરા થશે તારા પૈસા થકી. પણ કદાચ એવી પરિસ્થિતિ આવી કે તું હયાત નથી અને ક્યાંક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, કારણ કે અમુક દસકો એવો હોય સર, સારો બી આવે ને ખરાબ બી આવે છે. કારણ કે ખરાબ દસકામાંથી આપણે પસાર થઈ ચુક્યા છે. પૈસા શું ચીજ છે આપણને ખબર હતી, એટલે આપણે વધારે ના કહેવાય કે જેનો દસકો સારો હોય એનો સારો જ રહે, એનાથી વિશેષ સારો થાય. પણ માત્ર ખાલી આપણો સમજાવવાનું હતું કે ક્યાંક દસકો એવો આવી ગયો કે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ કે આપણી પાસે કઈ નથી, તો જે તે 30,000 લોકોને જમાડ્યા ને એ તને જમાડવા નહીં આવી શકે. પણ હું ખાલી આ 30,000 લોકો સુધી મારી રોજગારી પહોંચતી કરીશ ને, તો મારી હયાતી નહીં હોય ને, તો મારા બાળકો કદાચ જીરો હશે ને તો મારા ઘેર 10-20 હજાર રૂપિયા આવતા. આ તો હું ખાલી ઓછું કઉ છું, પણ વધારે પૈસા આવતા હશે તો મારા બાળકો એ વખતે એવું કહેતા હશે કે થેન્ક્સ ને સારું થજો મારા મમ્મી, કે અત્યારે હાલ હયાત નથી પણ એવો વારસો અમારા માટે મૂકતા ગયા 3 પેઢીનો, કે અમે આની અંદર મહેનત કરશું તો આજે 10 આવે છે, પણ આવનાર સમયમાં મહિને અમે 10 લાખ પણ કમાઈ શકશું. તો મિત્રો એવું કહેવાય છે કે જે નોકરી ધંધો કરતા હોય નોકરી,
તો આપણી ત્યાં ઇન્કમ ઝીરો થાય છે. પણ આ ઝીરો ઇન્કમ નથી થતી, પણ જે ઇન્કમ છે એનાથી ડબલ થઈને આવે છે. પેલી કહેવત છે ને કે હાથી જીવતો હોય ત્યારે લાખનો છે ને મર્યા પછી 1.25 લાખનો થાય છે. તો મિત્રો, નેટવર્ક માર્કેટિંગમાં ઓનલી વન એન્ડ વન કંપની ડ્યુ ટુ માય લાઈફસ્ટાઈલ કંપની એવી છે કે આપણે જીવીએ છીએ ત્યાં સુધી લાખના છીએ, પણ આપણી હયાતી નથી. તો આપણા પરિવાર માટે આપણે 1.25 લાખના થઈ જઈએ છીએ. અને અત્યારે હાલ સામાન્ય જો ફુલાર ચડાવતા હશે લાલ લીલા પીળા, અને કદાચ નહીં હોય, અને જો હું કઉ છું એટલા પેમેન્ટ આપણા ટીમ થકી આવતું હશે, અને છોકરાઓ પણ સાથ સહકાર કરતા હશે, આપણા બાળકો કે જે ચિત્રો આપણે જોઈએ છે કે આપણા જે એનટીસી લીડરો છે એમના બાળકો અત્યારે એનટીસીઆઈ બન્યા છે. આઈટીસી બોર્ડ આપણા સર છે ગુરુ, એમના સન પણ હિત સર અત્યારે એસટીસીઆઈ ઉભા છે. તો એ પણ પોતે 50-60 હજાર અંદરથી કમાઈ રહ્યા છે. તો એ લોકો એવું કહેશે કે ભાઈ જે બી કરીને ગયા અમારા માટે સારું કરીને ગયા. તો ક્યાંક હું એવું માનું છું કે આપણે નહીં હોય તો આપણા ફોટા ઉપર સુખડના હાર હશે. એટલે દરેક લોકોને આ પોઈન્ટ કહું છું કે ભાઈ કોઈને ખવડાવો એ તો સારું જ છે, પણ લોકોને રોજગારી આપીને આખો પરિવાર એની સાથે ખાય એવું આપણે કામ સારું કરી રહ્યા છીએ આની અંદરમાં. તો એ બી આપણો એક પ્લસ પોઈન્ટ છે. તો મિત્રો, અહીંયા આ જર્ની પૂરી કરીશ કે અત્યાર સુધીમાં આડા ચુકા રસ્તાએ ચાલતા હતા, પણ આજે એક સક્સેસફુલ જર્ની મળી છે. તો એની અંદરથી આપણે ડાયમંડ બનવું છે, અને આપણું ફેમિલી પણ ડાયમંડ આની અંદરમાં સોચ પૂરી કરે એવું આપણે વિચારીએ છીએ. અત્યાર સુધી ક્યાંક કોઈ વસ્તુ લેતા તો પૂતળા ઉપર સારી સાડી લટકતી હોય, સારી કોઈ પણ વસ્તુ લટકતી હોય તો આપણે ઇગ્નોર કરીને જતા રહેતા, કારણ કે એની લેબલ ઊંચું હતું. અને મિત્રો, આજે ચિત્ર એવું થયું કે એવું અભિમાન કે ઈગો નથી કે આપણે 200 વાળી બી સાડી પહેરી છે અને 100 વાળી બી પહેરી છે. પણ અત્યારે હાલ આપણે જો એવું કોઈક શોરૂમમાં જતા રહ્યા અને જોઈએ ને ગમે છે ને એ વસ્તુ આપણે લઈ શકીએ. તો મિત્રો, એ બી પોઈન્ટ એક સારામાં સારો છે કે આપણા બાળકો કે આપણે પોતે આપણા માટે જે વસ્તુ જોઈએ છે, જેના પર હાથ મૂકીએ છીએ ને એ આપણે લઈ શકીએ ને, એ આપણા માટે મહત્વની વસ્તુ છે. પૈસા તો બાયપાસ આવતા જતા રહેવાના છે. પહેલાની જર્નીમાં એવી વાત હતી કે પૈસા માટે બહુ ભાગદોડ કરતી હતી, પણ હકીકતમાં આ જર્ની એવી મળી છે માય લાઈફસ્ટાઈલની કે જે પૈસા માટે ભાગવું પડતું નથી. કારણ કે સિસ્ટમ એટલું જ કે છે કે તમારાથી થાય એટલી મહેનત કરો, તમારી નીચે આવ્યા છે એના સપના પૂરા કરો. એમના ઘેર તમે ચેક મોકલાવો તો સિસ્ટમ તમારા ઘેર ઓટોમેટિક ચેક મોકલાવશે. તો સર, અહીંયા હું મારી જર્ની પૂરી કરું છું. લોકોએ જે મને સાંભળી છે એમને દિલથી થેન્ક્સ કહું છું. અને આ જર્ની પર વેલ એન્ડ ગુડ ફોકસ કરીને તમે પણ આવું કામકાજ કરતા રહ્યા. તો આજે હું બોલું છું તો મારા પછી નેક્સ્ટ વારો તમારો છે. અને મને આજે 100 માણસ સાંભળી રહ્યા છે તો તમને હજારો માણસ સાંભળતા હશે એવી અભ્યર્થના સાથે જય માય લાઈફસ્ટાઈલ, જય માય લાઈફ. ઓકે, થેન્ક યુ મેડમ. બહુ સરસ સ્પીચ તમે આપી. તમારી જર્ની તમે શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક અમારા યુ બધા સર. તરફથી. એકચ્યુઅલી મેડમને બિઝનેસ આપવા વાળા કોઈ વ્યક્તિ અલગ હતા, જેના હું પણ મેડમને નતો ઓળખતો. એમના સાથે રહેતા હતા અને એમને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આપી હતી. શરૂઆતમાં સાહેબે સપોર્ટ પણ કર્યો હતો કંઈક, પણ અમુક કારણોસર એ સાહેબ આ બિઝનેસમાંથી લેફ્ટ થઈ ગયા હતા. પણ મેડમને કામકાજ કરવું હતું તો ડાયરેક્ટ પણ સપોર્ટ કર્યો મેડમના અમે. તો આજે મેડમે પણ સારું એવું એચિવમેન્ટ કર્યું છે. એમના મિસ્ટર પણ અત્યારે ફૂલ ટાઈમ આ બિઝનેસ કામકાજ કરે છે. એમના સન પણ જોડે એમને સપોર્ટ કરે છે. તો પૂરું ફેમિલી આખું બિઝનેસ કરે છે. કહેવાનો મતલબ એક વસ્તુ આ મિટિંગમાં સાંભળવાની બહુ સાચી વાત છે કે જન્મ આપવા વાળો વ્યક્તિ અલગ છે અને સપોર્ટ કરવાનો વ્યક્તિ આ બિઝનેસમાં અલગ હોય છે. તો ઘણા બધા મિત્રો સાથે પણ આવું બનેલું હશે કહેવાનો મતલબ. તો થેન્ક યુ મેડમ તમને ફરીથી. તો દોસ્તો, આજની જર્ની બહુ સરસ હતી મેડમની. એનાથી આગળ આપણા બધાના ગ્રેટ ગુરુ, મહાગુરુ એવા શૈલેષ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સાહેબ જો ફ્રી હોય તો આપણે સાહેબને